ચલો તો કાર્ય માટે શું છે તો કોઈ પણ પદાર્થ પર બળ લાગવું જોઈએ અને જે પદાર્થ પર બળ લાગે એનું સ્થળાંતર થવું જોઈએ. ફિઝિક્સની ભાષામાં આપણે કાર્ય થયું કહેવાય. હવે બળનો એકમ તમને બધાને ખબર છે, કયો છે બળનો એકમ? ન્યૂટન. અને સ્થળાંતર માટે શું વાપરીશું? મીટર. તો બળનો આ કાર્યનો એકમ શું બનશે? ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો પડી ગઈ ખબર કે નહીં પડી ખબર? હવે એક વસ્તુ સમજે, લાસ્ટ ટાઈમ પણ સમજાયું, બળ છે એ કેવી રાશિ છે? સદિશ. સ્થળાંતર થશે એટલે કોઈ દિશામાં સ્થળાંતર, તે પણ આપણને કેવું મળે છે? સદિશ. બંનેનો ગુણાકાર થશે મળે છે શું આપણને? એટલે કાર્ય કેવું છે? અદિશ. ઓકે, તો અહીં સુધી આપણે ભણેલા. હવે આપણે ભણીશું બીજો એક ક્વેશ્ચન આપણે શરૂ કરીએ અહીંયા આગળથી. એ આપણે જોઈશું કે કોઈ પણ પદાર્થ પર બળ લાગે છે અને બળ લાગવાથી કાર્ય મળે છે. ઓકે, તો અહીં આગળ પહેલા આપણે જોઈશું કાર્યનો એકમ શું છે. કયું ક્વેશ્ચન તમે વાંચો? કયો ક્વેશ્ચન લખાયો છે? નેક્સ્ટ, એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો. શું? કાર્યનો એકમ મેળવો અને પછી આગળ તેની વ્યાખ્યા આપો. બરાબર, ચલો પહેલા આપણે એસઆઈ એકમ મેળવીશું. તો દેખો અહીં આગળ આ જે મેળવ્યો છે એસઆઈ એકમ છે, તો W બરાબર શું છે? W બરાબર ન્યૂટન ઇન્ટુ ન્યૂટન છે અને સ્થળાંતરનો એકમ મીટર, તો ન્યૂટન મીટર થયું. પણ વૈજ્ઞાનિક જૂલની યાદમાં એનો એકમ શું રાખવામાં આવે છે? જૂલ. બોલો શું થશે? જૂલ. બોલો ખબર પડી ગઈ? ઓકે, હવે આપણે એના પછી નેક્સ્ટ અંદર બીજો શું કયું ક્વેશ્ચન છે આગળ? અને તેની વ્યાખ્યા આપો. બરાબર, તો હવે દેખો, તો અહીં આગળ ન્યૂટન ઇન્ટુ મીટર છે. હવે 1 જૂલની વ્યાખ્યા આપણે આપીશું. 1 જૂલ એટલે કેટલું કાર્ય? 1 જૂલ. તો હવે ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, બરાબર, એ પદાર્થ પર કોઈ, ચલો તમારા જે તરફની ઈચ્છા એ તરફથી બળ લગાડીએ. બરાબર, તો આ પદાર્થ પર આપણે આ દિશામાં આપણે બળ લગાડીએ છીએ, લાગે છે, અને બળ છે કેટલું છે? 1 ન્યૂટન. કેટલું છે? અને આ પદાર્થનું સ્થળાંતર કેટલું થાય છે? 1 મીટર જેટલું. બરાબર, તો જ્યારે કોઈ પદાર્થ પર કેટલું બળ લાગે? 1 ન્યૂટન જેટલું, અને એ પદાર્થનું સ્થળાંતર 1 મીટર જેટલું થાય ત્યારે તે પદાર્થ પર થયેલું કાર્ય કેટલું કહેવામાં આવે છે? 1 જૂલ જેટલું. બોલો પડી ખબર? ચલો ફરીથી, આ પદાર્થ ઓબ્જેક્ટ એ છે, તો ઓબ્જેક્ટ એ પર કેટલું બળ લાગે છે? 1 ન્યૂટન, અને આનું સ્થળાંતર કેટલું થાય છે? 1 મીટર જેટલું. ઓકે, તો આના પરથી વ્યાખ્યા શું થશે? બધાએ જાતે લખવાની છે. 1 જૂલ કાર્ય એટલે શું? ત્યારે એ પદાર્થ પર થયેલું કાર્ય કેટલું કહેવામાં આવે છે? 1 જૂલ જેટલું. કેટલું? ઓકે, બોલો ફરીથી, કોઈ પદાર્થ પર 1 ન્યૂટન જેટલું બળ લાગે, ઓકે, અને એ પદાર્થનું 1 મીટર જેટલું સ્થળાંતર થાય ત્યારે તે પદાર્થ પર થયેલું કાર્ય કેટલું ગણાય? 1 જૂલ. ક્લિયર? લખી કાઢો બધા વ્યાખ્યા. ચલો દેખો, ફરીથી આપણે એકને એક પોઈન્ટ રિપીટ કરીશું, ફરીથી એકને એક પોઈન્ટ સમજવા પ્રયત્ન કરીશું. બરાબર, કે આ બધી વસ્તુઓ એવી જ રીતની હોય છે. ભગવાન આવી જોઈ લેજો, વિક્રમ દાદા, કઈ જજમેન્ટ. દેખો ફરીથી આપણે એ જ પોઈન્ટ રિપીટ કરીશું. શું? બોલો કે પદાર્થ પર ફરીથી એ જ વસ્તુ છે, કાર્ય અને ઉર્જા પર આવીને આ પાઠમાં એ જ પણ બહુ બારીકાઈથી ભણવું પડે. તમે બધા ખાલી ગોખી કાઢ્યો નહીં, ઇઝી જ હોય છે. અમે જ્યારે ભણતા હતા અમે આવા ગોથા જ ખાતા હતા, સમજ્યા? એટલે અમે તૈયાર કરીને કદાચ, પણ તમે લોકોને સમજ પડે વધારે સારું છે. તો હવે ફરીથી ચલો એક પોઈન્ટ પર આવે કે પદાર્થ પર કાર્ય થયેલું ક્યારે કહેવાય? બોલો, બધા એક જ વસ્તુ પર ઉભા રહે છે. ક્યારે કાર્ય થયું કે ફિઝિક્સની ભાષામાં? બોલો, જ્યારે બળ લગાડે ત્યારે. લો, હું દિવાલ, અલ્યા આ દિવાલ છે, દિવાલને ધક્કો મારી રહ્યો છે, લે, તો દિવાલને ધક્કો માર્યો કાર્ય થયું ક્યાંય? ના થયું ક્યાંય, કારણ કે દિવાલનું કોઈ સ્થળાંતર થયું ના. હજી એક જ વસ્તુની ભૂલ કરો છો. ફિઝિક્સની ભાષામાં કાર્ય થયું ક્યારે કહેવાય? હા, પદાર્થ પર શું લાગવું જોઈએ? બળ, અને સ્થળાંતર થવું જોઈએ. બોલો પડી ગઈ ખબર?
કે નહીં પડી ખબર? સારું, તો આપણે એટલે કે વર્ક બરાબર શું બને છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બંનેનો જે ગુણનફળ એટલે ગુણાકાર કરીએ જે પરિણામ મળે એને શું કહેવામાં આવે છે? કાર્ય. તમને બધાને ખબર છે બળનો એકમ ન્યૂટન છે અને સ્થાનાંતરનો એકમ મીટર. તો શું બનશે? ન્યૂટન ઇન્ટુ મીટર એસઆઈ એકમ. બટ વૈજ્ઞાનિક જે જૂલ છે એની યાદમાં એનો એકમ કાર્યનો એકમ કઈ શું લેવામાં આવે છે? જૂલ. હવે એના પરથી આપણે વ્યાખ્યા કરી 1 જૂલ એટલે શું? તો એક પદાર્થ પર જ્યારે 1 ન્યૂટન બળ લાગે અને એ બળની અસર હેઠળ એ બળના કારણે પદાર્થ 1 મીટર જેટલું સ્થળાંતર કરે તો કેટલું કાર્ય થયું? કે 1 જૂલ. ક્લિયર? આટલું ખબર પડી ગઈ ને? નેક્સ્ટ ક્વેશ્ચન છે આ પોઈન્ટ પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર આવીશું. શું કે તમને ખબર છે કે બળ માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? એના પછીનો ક્વેશ્ચન તમે બધા કઈ લખેલો છે જરા જોઈ લો. એને ક્વેશ્ચન શું છે વાંચો. પદાર્થ પર અચળ બળ F લાગે છે તો કઈ પરિસ્થિતિ તે બળ મળે છે? देखो पहला तो सामड़ो अचल पदार्थ पर बल लागे पहला तो तमारे समझवू पड़े कि अचल बल एटले शुं. बराबर? तो अचल नो मतलब तमने बधाने खबर छे. अचल एटले शुं? अचल नहीं खबर? बोलो. हाँ, एक थोड़ुंक समय એટલે કે બળમાં કોઈ ફરક પડતો નથી. સમજ પડે છે કે નહીં? સમજ પડી? અચળ બળ ધારો કે 5 ન્યૂટન હોય તો 5 ન્યૂટન બનેલું રહે છે. બોલો, પડી ખબર? એવી રીતે હવે આપણે ધારો કે કોઈ પદાર્થ પર અચળ બળ લાગે તો પહેલા તો બળની દિશા જાણવી પડે. તો અહીં આગળ આપણે ભણીશું કે પદાર્થ પર બળ લાગે બરાબર તો આપણને કાર્ય મળશે અને કાર્ય મળશે કેવું હશે? ધન અને ઋણ. કેવું હશે? એક મિનિટ સ્ટોપ કર. આપણે પદાર્થ પર બળ સૌથી અગત્યની વસ્તુ શું છે કે પદાર્થ પર બળ લાગે છે પણ એ બળની દિશા મહત્વની હોય છે. શું મહત્વનું હોય છે? ઓ ભાઈ પછી લખજે, આ વિડીયો ઘરે મોકલી દઈશ. તો પદાર્થ પર શું જરૂરી છે? બળ લાગવું અને બળ દ્વારા સ્થળાંતર કાર્ય માટે. પણ અહીં આગળ સૌથી અગત્યની વસ્તુ શું છે કે બળ કઈ દિશામાં લાગે છે. ઓકે, હવે પદાર્થનું સ્થળાંતર કઈ દિશામાં થાય છે એ પણ એટલું જ મહત્વનું છે. હવે આપણે સમજીએ કે ધારો કે કોઈ પદાર્થ પર બળ લાગે છે બરાબર અને બળ લાગે છે અને બળના કારણે પદાર્થનું સ્થળાંતર બળની દિશામાં જ થાય છે. પડી ખબર? પદાર્થ પર શું લાગે છે? બળ અને બળનું સ્થળાંતર ક્યાં થાય છે? બળની દિશામાં. સમજ પડી? તો એ વખતે થતું કાર્ય કેવું ગણવામાં આવે છે? ધન. બોલો, પડી ગઈ ખબર? હવે ધારો કે પદાર્થ પર બળ તમે લગાડો છો, પદાર્થ પર બળ લાગે અને પદાર્થનું સ્થળાંતર સમજો એની વિરુદ્ધ દિશામાં થતું હોય તો એને શું કહેવામાં આવે છે? એવા કાર્યને ઋણ ગણવામાં આવે છે. પડી ખબર? પદાર્થ પર બળ લાગતું હોય અને પદાર્થનું સ્થળાંતર કઈ દિશામાં થતું હોવું જોઈએ? એની વિરુદ્ધ દિશામાં. તો એવા કાર્યને કેવું કાર્ય ગણવામાં આવે છે? પદાર્થ પર થતું કાર્ય ઋણ. બોલો, ક્લિયર થઈ ગયું કે નહીં પડી ખબર? તમે ખેંચો છો દોરીથી તો તમે ખેંચો છો તો બળ તમે કયા ડાયરેક્શનમાં લો છો અને પદાર્થનું સ્થળાંતર પણ કયા દિશામાં થાય છે? આ તરફ જ. ઓકે, તો એ વખતે પદાર્થ પર થતું કાર્ય કેવું ગણવામાં આવશે? ધન. હવે તમે આ વસ્તુને ઉપર ઉછાળો તો વસ્તુ ઉપર જશે. ઓકે, વસ્તુ ઉપર આપણે ફેંકીએ છીએ એકચ્યુઅલી પણ એ આગળ જઈને અટકી જશે થોડીક અમુક હાઈટ પર જઈને. પરંતુ અહીં આગળ કાર્ય કયું ગણવાનું છે? ઋણ. કેમ ઋણ ગણવાનું કહો? તો આ પદાર્થ અહીંયા મેં ભલે પકડી રાખ્યો પણ આની પર એક બીજું ભાઈઓ આ પદાર્થ પર એક બળ લાગતું જ હોય છે કોન્સ્ટન્ટ. તમારી પર, મારી પર, બધા પર. અત્યારે કયું છે? બોલો. યસ. એ કઈ દિશામાં હોય? અધો દિશામાં. ઓકે, તો આની પર બળ લાગે છે નીચેની તરફ અને પદાર્થનું સ્થળાંતર કઈ તરફ થઈ રહ્યું છે?
ઉછાળું છું તો ઓકે, તો એ પદાર્થ પર થતું કાર્ય કેવું ગણવાનું? ઋણ.